નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 12 હાઈસ્કૂલમાં શું છે તો કે આત્મકથા ખંડ છે અને ગાંધીજીનો આ પાઠ છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી એસએમ સામે ખોલીને રાખજો। આપણે પાઠ 12 હાઈસ્કૂલમાં એસએમમાંથી સમજીશું। ગયા વિડીયોમાં આપણે શું શીખાતા તો કે સ્વાધ્યાયમાંથી અભ્યાસ અને સ્વાધ્યાય સમજ્યા હતા। તો હવે શેમાંથી શીખવાનું છે તો કે એસએમમાંથી આપણે શીખવાનું છે। તો ચાલો તમે તમારી એસએમ સામે ખોલીને રાખજો। પેજ નંબર 54 એટલે કે 54, પાઠ 12 હાઈસ્કૂલમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો। પહેલો પ્રશ્ન છે, ગાંધીજીને મળેલા શાળાના પ્રમાણપત્રમાં કઈ ટીકા ક્યારે નહોતી? તો એના જવાબમાં શું આવશે તો કે ગાંધીજીને મળેલા શાળાના પ્રમાણપત્રમાં એમના વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા ક્યારેય થઈ નહોતી। તો કે હંમેશા શું તો કે અભ્યાસમાં સારા રહેતા અને એમનું વર્તન પણ સારું હતું, એટલે કે એની ટીકા ક્યારેય થઈ નહોતી। પ્રશ્ન નંબર 2, સત્ય બોલનારને અને સત્ય કરનારે શી કાળજી લેવી જોઈએ? તો કે સત્ય બોલનારે અને સત્ય કરનારે પોતાનાથી કોઈ ભૂલ ન થઈ જાય તેની કાળજી લેવી જોઈએ। પછી ત્રીજો પ્રશ્ન, ગાંધીજીને સજા કરતાં શાનું વિશેષ દુઃખ હતું? ગાંધીજીને સજા કરતાં પોતે ખોટા ઠર્યા એનું વિશેષ દુઃખ હતું, એટલે કે ક્યારેક ખોટા ઠર્યા હોય તો એનું વિશેષ દુઃખ હતું। પ્રશ્ન નંબર 4, અક્ષરો વિશે ગાંધીજીના મનમાં કયો ખોટો વિચાર હતો? તો કે ભણતરમાં સારા અક્ષરો હોવા જોઈએ એ જરૂરી નથી એવો ખોટો વિચાર ગાંધીજીના મનમાં હતો, એટલે કે ગાંધીજીને એમ હતું કે અક્ષર સારા ન હોય તો ચાલે, તો પણ શું જરૂરી છે તો કે અક્ષર તો સારા જ હોવા જોઈએ। પ્રશ્ન નંબર 5, ગાંધીજી કોને અધૂરી કેળવણીની નિશાની ગણે છે? તો કે ગાંધીજી નઠારા અને ખરાબ અક્ષરને અધૂરી કેળવણીની નિશાની ગણે છે। તો કે નઠારા અને જેના ખરાબ અક્ષરો એને શું કરે છે તો કે અધૂરી કેળવણીની નિશાની ગણે છે। ચાલો પેજ નંબર 55 ઉપર જુઓ। છઠ્ઠો પ્રશ્ન છે, ગાંધીજીના સંસ્કૃત શિક્ષક કેવા હતા? તો કે ગાંધીજીના સંસ્કૃત શિક્ષક બહુ સખત કડક હતા અને વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો તેને લોભ હતો, એટલે કે કડક હતા અને શીખવતા નહીં એવો એને લોભ હતો। પ્રશ્ન નંબર 7, સંસ્કૃત ભાષા જણાવી કોને માટે જરૂરી છે? તો કે ગુજરાતી, હિન્દી, બંગાળી તેમજ મરાઠી ભાષાઓનો વિશેષ અભ્યાસ કરનારે સંસ્કૃત ભાષા જણાવી જરૂરી છે। જો ગાંધીજી શું કહેતા હતા તો કે જેને ગુજરાતી આવડતું હોય, હિન્દી, બંગાળી, મરાઠી બધી ભાષા આવડતી હોય તો કે સંસ્કૃત ભાષા પણ આવડવી જરૂરી છે, એવું કોણ કહેતું? તો કે ગાંધીજી કહેતા। એના પછીનો પ્રશ્ન, નીચે આપેલ ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા છે, સારા અક્ષર શીખવા ગાંધીજી ખાલી જગ્યા બાબતને અગત્યની ગણે છે? તો કે ચિત્રકળા, એટલે કે આપણે નાનેથી ચિત્ર દોરતા છે અને જેને ચિત્ર આવડતું હોય તો મોટા થઈને પણ એના અક્ષર ખૂબ જ સારા થાય છે, એટલે કે ચિત્રકળા બાબતે અગત્યની ગણે છે, ચિત્રકળા। બીજી, સંસ્કૃતને લગતી ભાષા ખાલી જગ્યા છે તો કે કઈ ભાષા? તો કે ફારસી ભાષા। ત્રીજું છે, એક સાંજે વ્યાયામના વર્ગમાં જવામાં ગાંધીજી ખાલી જગ્યાથી છેતરાયા? તો કે વાદળાથી, એટલે કે એને તડકા ને એના ઉપરથી ખબર પડી જતી કે આટલા વાગ્યા છે, પણ તે દિવસે તડકો જ નીકળ્યો નહીં અને વાદળા રહ્યા તો શું થયું તો કે છેતરાઈ ગયા, એટલે કે એને ખબર જ ન પડી કે કેટલા વાગ્યા છે એવું। ચોથી ખાલી જગ્યા, ગાંધીજી નઠારા અને ખરાબ અક્ષરોને અધૂરી ખાલી જગ્યાની નિશાની ગણે છે? તો કે કેળવણીની નિશાની ગણે છે। ખાલી જગ્યા નંબર 5, ગાંધીજી ખાલી જગ્યા અને ઓછા બોલા હતા? તો કે કેવા હતા? તો કે શરમાળ અને ઓછા બોલા હતા। એના પછીનો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો। પહેલો પ્રશ્ન છે, સારા અક્ષરો અંગેના ગાંધીજીના વિચારો દર્શાવો। જો તમને 2-3 વાક્યના પ્રશ્ન જવાબ કહે તો આવા પ્રશ્ન જવાબ લખવાના રહેશે। સારા અક્ષરો અંગેના ગાંધીજીના વિચારો દર્શાવો, એના જવાબમાં શું આવશે? ગાંધીજી નઠારા અને ખરાબ અક્ષરોને અધૂરી કેળવણીની નિશાની ગણે છે। તેમના મતે સારા અક્ષર એ કેળવણીનું જરૂરી અંગ છે। સારા અક્ષર માટે બાળકે ચિત્રકળા શીખવવી જોઈએ। ચિત્રકળા શીખવાથી બાળક સારા ચિત્રો દોરતા શીખે છે। એટલે જો મેં આગળ જ તમને કીધું કે દરેક બાળકને શું આવડવું જરૂરી છે? તો કે એક ચિત્ર દોરતા આવડવું જરૂરી છે અને સારા અક્ષર કાઢતા શીખે છે। એમ કરવાથી બાળકના અક્ષર નાની વયથી મોતીના દાણા જેવા થઈ શકે છે। તો તમને બધાને પણ સારું એવું ચિત્ર આવડવું જરૂરી છે, જેનાથી શું થાય તો કે આપણને સારા અક્ષર થાય છે।
પ્રશ્ન નંબર 2, નઠારા અક્ષરે અધૂરી કેળવણીની નિશાની છે એવું ગાંધીજી સાથી કહેતા? તો કે દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને ભણેલા નવયુવાનોના તેમજ વકીલોના મોતીના દાણા જેવા અક્ષર જોઈને ગાંધીજી લજવાયા અને પછતાયા. એને એમ થયું કે હું નાનો હતો ત્યારે મેં એવું કર્યું કે હું હાઈસ્કૂલમાં જતો ત્યારે મેં એવું માનતો હતો કે સારા અક્ષર ન કરીએ તો પણ ચાલે, એટલે કે પછી આગળ જઈને હું પછતાણું. આ જોઈને પોતાના નબળા અક્ષરો માટે ગાંધીજીને પછતાવો થયો. ત્યારથી તેઓ કહેતા કે નઠારા અક્ષરે અધૂરી કેળવણીની નિશાની છે. પ્રશ્ન નંબર 3, આ પાઠમાં ગાંધીજીના કયા કયા ગુણો જોવા મળે છે? તો કે એના જવાબમાં શું આવશે? તો કે ગાંધીજી શરમાળ અને ઓછા બોલા હતા, પણ ભણવામાં કેવા હતા? તો કે હોશિયાર હતા. સત્ય અને સેવા એમના જીવન મંત્રો છે. તો કે સેવા કરવી અને સત્ય બોલવું એ શું છે? તો કે એના જીવન મંત્રો છે. તેઓ પોતાની ભૂલ સ્વીકારવામાં નાનમ અનુભવતા નહીં, એટલે કે પોતાનાથી ભૂલ થઈ ગઈ હોય, કોઈ એને ઠપકો આપે કે કહે તો એની ભૂલ હોય તો એ સ્વીકારી લેતા. અને શિક્ષકને ઠપકો ન સાંભળવો પડે તેની તેઓ ચીવટ રાખતા, એટલે કે હાઈસ્કૂલમાં હતા ત્યારે શિક્ષક એને ઠપકો ન આપે એવી એ કાળજી રાખતા કે મારાથી કોઈ પણ ભૂલ ન થાય. ગાંધીજી શિક્ષણ પ્રેમી હતા. સારા અક્ષરો માટે તેઓ આગ્રહ રાખતા હતા. શું કરતા હતા? તો કે સારા અક્ષરો માટે શું કરતા હતા? તો કે આગ્રહ રાખતા હતા. અને અન્ય ભાષાઓને પણ અભ્યાસક્રમમાં સ્થાન હોવું જોઈએ એમ તેઓ માનતા હતા. જો આગળ પણ આવી ગયું છે કે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, મરાઠી અને ફારસી એવી બધી ભાષા, તો હારે સંસ્કૃત ભાષાનું પણ સ્થાન હોવું જોઈએ તેવું એ માનતા હતા. એટલે કે બધી ભાષાઓને સરખું જ મહત્ત્વ આપવું પડે એવું તે માનતા હતા. પ્રશ્ન નંબર 4, ભૂમિતિનો વિષય ગાંધીજીને સહેલો કેમ થઈ પડ્યો? ભૂમિતિનો વિષય ગાંધીજીને પહેલાં અઘરો લાગેલો, પણ એમણે એ વિષયને સમજવાનો અને શીખવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. એટલે કે તમે કોઈ પણ ચેપ્ટર ગણિતમાં સ્ટાર્ટ કરો ત્યારે શું થાય? તો કે એ ચેપ્ટર શું થાય? તો કે અઘરું પડે, પણ એના એ ચેપ્ટર તમે રિપીટ કરી રાખો તો એ શું થઈ જાય? તો કે સહેલું પડી જાય છે. જ્યારે યુક્લિડનો 13મો પ્રમેય ભણવામાં આવ્યો ત્યારે ગાંધીજીને અચાનક સમજાયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે, એમાં કેવળ બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ જ કરવાનો છે. ત્યાર પછી ભૂમિતિ ગાંધીજી માટે સહેલો અને રસિક વિષય થઈ પડ્યો હતો. ચાલો હવે એસએમમાં પેજ નંબર 56 ઉપર 56 પેજ નંબર ઉપર જો શું આપેલું છે? તો કે વિકલ્પ આપેલા છે. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. પહેલો છે, કસરત કરવા માટે ક્રિકેટ રમવા ન તે માટે ગાંધીજી પોતાની કઈ પ્રકૃતિને કારણરૂપ માને છે? તો કે શરમાળ. તો કે ગાંધીજી કેવા હતા? તો કે શરમાળ હતા. કે કસરત કરવા માટે ક્રિકેટ રમવા ન જતા ગાંધીજી પોતાની કઈ પ્રકૃતિને કારણરૂપ માને છે? તો કે શરમાળ. બીજો છે, ગાંધીજીને કયા વિષયમાં કેવળ બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ લાગ્યો? તો કે કયા વિષયમાં? તો કે ભૂમિતિમાં. શું લાગ્યું? તો કે સીધો અને સરળ પ્રયોગ લાગ્યો. પછી ત્રીજો છે, ગાંધીજી સંસ્કૃતમાં ભાષા શીખી શક્યા એ માટે પોતે કોનો ઉપકાર માને છે? તો કે કૃષ્ણશંકર માસ્તરનો. તો કે એ વિષય શિક્ષક હતા, એનું શું કરે છે? તો કે કૃષ્ણશંકર માસ્તરનો એ ઉપકાર માને છે. પછી ચોથું છે, હિબ્રુને લગતી ભાષા કઈ છે? હિબ્રુને લગતી ભાષા કઈ છે? તો કે કઈ ભાષા આવે? તો કે અરબી ભાષા આવે છે. પછી પાંચમો વિકલ્પ, ઊંચા પ્રકારનું ઉર્દૂ જાણનારે કઈ ભાષા જાણવી જરૂરી છે? તો કે ઊંચા પ્રકારનું એવું ઉર્દૂ જાણનાર હોય, તમારે પાઠમાં પણ આવી ગયું છે, ગાંધીજી કહેતા હતા. તો કે કઈ ભાષા જાણવી જરૂરી છે? તો કે ફારસી અને અરબી. છઠ્ઠો છે, હાઈસ્કૂલમાં પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લીધેલો છે? તો કે સત્યના પ્રયોગો. જો તમારે MCQ પાકા કરવાના રહેશે, ગમે ત્યારે તેનો આત્મકથા ખંડ જે હોય સાહિત્ય પ્રકાર તે પણ પૂછાય, લેખકનું નામ પણ પૂછાય, એટલે MCQ તો તમારે કરી લેવાના. અને એક એક પ્રશ્નના જે હોય છે તમને આપેલા એક એક વાક્યના પ્રશ્ન જવાબ એ પણ કરી લેવાના છે. એટલે બધું પૂછાય છે, લેખકનું નામ અને એનો સાહિત્ય પ્રકાર કયો છે એ પણ પૂછાય છે, એટલે બધું યાદ રાખવાનું છે. પછી શું આવે છે? તો કે વ્યાકરણ. ચાલો જોઈએ વ્યાકરણ. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. ચાલો પહેલું છે, દેવ જાણે, એટલે કે કોણ જાણે, કોને ખબર. આપણે કોઈકને કોઈ કંઈક પૂછતા હોય કે આનું આમ કેમ થાય, તો એ એમ કે કોને ખબર, કોણ જાણે. તો એનું વાક્ય કેવી રીતે બને? તો કે દેવ જાણે ક્યારે આ કારમી મોંઘવારી ઓછી થશે. તમે ઘણી વાર જોયું હશે કે
લોકડાઉનમાં ને એમ બધે આવતું હતું કે મોંઘવારી બહુ છે, તો તમે એમ પણ સાંભળ્યું હશે કે કારમી મોંઘવારી ક્યારે ઓછી થશે. પછી બીજું છે ખોટા ઠરવું એટલે કે ખોટા સાબિત થવું. વાક્ય કેવી રીતે બને? રોજ સાંજે આમ પિતા સામે ખોટા ઠરવાનું એને ગમતું નહીં. એટલે કે ખોટા ઠરવાનું એટલે કે આપણે સાચા હોય તો એ ખોટું સાબિત થવું પડે, એને શું કહેવાય? ખોટા ઠર્યા કહેવાય. ત્રીજું છે મનમાં સમસમી રહેવું એટલે કે ધૂંધવાઈ ઉઠવું. લોકોની હાજરીમાં અપમાન થતાં નોકર મનમાં સમસમી રહ્યો એટલે કે ધૂંધવાઈ ઉઠવું એટલે કે ખારું થવું. એટલે લોકોની હાજરીમાં કોક આપણું અપમાન કરે તો આપણે શું થાય? તો કે ગુસ્સામાં થઈ જાય. પછી ચોથું ગેડ બેસવી એટલે કે મનમાં ગોઠવાવું. મનોજને સાહેબે દાખલો એ રીતે સમજાવ્યો કે તેને ગેડ બેસી ગઈ એટલે કે મગજમાં ઉતરી જવું. તમને કોઈક કંઈક સમજાતું ન હોય અને તમારા શિક્ષક હોય તમને સરખી રીતે સમજાવે તો તમે એમ કહો કે આ દાખલો તો મને ગળે બેસી ગયો છે, એને શું કહેવાય? તો કે મનમાં ગોઠવાવું. એના પછીનું પાંચમું લાજ જવી એટલે કે આબરૂ કે પ્રતિષ્ઠા જવી. નરોત્તમને પૈસા ગુમાવવા પડે એ પાલવે એમ હતું કે લાજ જાય એ પાલવે એમ નહોતું. એટલે કે બીજાને પૈસા ગુમાવવા પડે એની પણ લાજ જાય એમ પાલવે એમ નહોતું. એના પછીનું છઠ્ઠું છે રસના ઘૂંટડા પીવા એટલે કે અત્યંત આનંદની અનુભૂતિ કરવી. એટલે કે રસના ઘૂંટડા પીવા એટલે કે અત્યંત આપણને કોઈ વાત હોય એનું શું થાય? તો કે અત્યંત આનંદ અનુભવે. દીકરીને નૃત્ય કરતી જોઈને માં રસના ઘૂંટડા પીતી હતી. આમાં ગમે તે વાક્ય તમે લખી શકો છો. એટલે જો શું કીધું છે? તો કે તમારી દીકરી હોય એને એવી રીતે કીધું છે કે દીકરીને નૃત્ય કરતી જોઈને માં રસના ઘૂંટડા પીતી હતી. એટલે કે એની દીકરીને એ શું? તો કે ડાન્સ કરતા જોઈ અને એના રસના ઘૂંટડા પીતી હતી. એટલે કે એને અતિ આનંદ થતો હતો. એના પછીનો પ્રશ્ન નીચેના શબ્દોની સાચી જોડણી લખો. જો વિદ્યાભ્યાસ અને વિદ્યાભ્યાસમાં કેટલો ડિફરન્સ છે? જો પદ્ધતિસર અને પદ્ધતિસર, ધ કેવું આવે ને આમાં ધ કેવો, ફરજિયાત અને ફરજિયાત. આ જોડણી રહી એ તમારે જોઈ લેવાની છે કેવી રીતે સાચું આવે. રસવાઈ દીર્ઘાઈ, રસવાવાળું દીર્ઘાવાળું એ તમારે જોઈ લેવાનું છે. ચાલો પેજ નંબર 57 ઉપર જુઓ. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. આમાં બબે આપેલા છે. એક્ઝામમાં કે ગમે ત્યારે પૂછાય તો શું કરવાનું? તો કે એક પણ આવડે તો ચાલે. પેલું છે જુઓ ચીવટ તો શું આવે? ચોકસાઈ અને કાળજી. પછી બીજું શું આવે? તો કે કેળવણી તો શિક્ષણ, ભણતર અને અભ્યાસ. તમે ગમે તે એક લખો તો પણ ચાલે. ત્રીજું છે વિઘ્ન એટલે કે અડચણ અને બાધા. એટલે કે તમે કોઈ કામ કરતા હોય એમાં એવું વિઘ્ન આવે તો તમે એમ કહો કે આમાં અડચણરૂપ છે. ચોથું છે મુક્તિ તો છુટકારો, સ્વતંત્રતા અને આઝાદી. કે તમે કોઈ એવું સાંભળ્યું હશે કે હાસ આમાંથી મુક્તિ મળી એટલે શું કહેવાય? તો કે છુટકારો મળ્યો. પાંચમું છે નિકટ એટલે કે નજીક અને પાસે. ચાલો એના પછીનો પ્રશ્ન નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. પેલું છે કામનું તો બિનજરૂરી. બીજું છે ઈષ્ટ તો અનિષ્ટ. ત્રીજું ગણના તો અવગણના. સ્મરણ તો વિસ્મરણ. ગમો તો અણગમો. વિઘ્ન તો નિવિઘ્ન. કે વિરુદ્ધાર્થી શબ્દો તો તમને બધાને પણ આવડે જ. ચાલો નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. એટલે કે આપણે શબ્દ સમૂહ એ શું કરવાનું? તો કે એક એક શબ્દ લખવાનો રહેશે. પેલું છે અભ્યાસ અને ચાલચલગત અંગેનો અભિપ્રાય એટલે કે પ્રમાણપત્ર. તમને એવું કોઈ સ્કૂલમાંથી પ્રમાણપત્ર મળ્યું હોય એટલે શું હોય? તો કે ચાલચલગત એટલે કે ગમે તે પ્રવૃત્તિમાં તમને અભિપ્રાય હોય, રમતમાં હોય, નંબર આવ્યો હોય અથવા તો તમને એનો અભિપ્રાય હોય, તમે એના વિશે ઘણા વાક્ય બોલી શકો તો શું મળે? તો કે પ્રમાણપત્ર. બીજું છે વિદ્યાર્થીને મળતી નાણાંની મદદ. એટલે કે વિદ્યાર્થીને મળતી હોય નાણાંની મદદ તો એને શું કહેવાય? તો કે શિષ્યવૃત્તિ. આપણે પાઠ 12માં આવી ગયું ને શિષ્યવૃત્તિ, તો શું હતું? તો કે વિદ્યાર્થીને સ્કોલરશીપ મળતી હોય એને શું કહેવાય? શિષ્યવૃત્તિ. ત્રીજું છે સહન ન થાય તેવું તો કે અસહ્ય. અમુક એવા વ્યક્તિ હોય જેને ખૂબ જ પીડા થતી હોય છે, સહન ન કરી શકે તેવું એને શું કહેવાય? તો કે અસહ્ય કહેવાય. પછી ચોથું છે ભૂમિતિના સિદ્ધાંતને તાર્કિક પ્રમાણેથી સાબિત કરવાની એક પદ્ધતિ એટલે કે પ્રમેય. તમે ગણિતમાં જોતા હશો તમારે પ્રમેય આવે છે. 7મામાં તો ખબર નહીં કે પ્રમેય આવતો હોય, પણ તમે આગળ જાશો એટલે શું આવશે? તો કે પ્રમેય આવશે.
એટલે કે ભૂમિતિના સિદ્ધાંતને તાર્કિક પ્રમાણેની સાબિત કરવાની એક પદ્ધતિ એટલે કે પ્રમેય. એના પછીનો પ્રશ્ન, નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધો, એટલે કે તમારે વિશેષણ શોધવાનું છે. પેલું છે હું આગળ લખી ગયો છું. હું લખી ગયો છું, પણ કેવું લખી ગયો છું તો કે આગળ, એટલે શું આવે તો કે એ વિશેષણ આવશે. પછી બીજું છે પિતાજીની સેવા કરવાની મારી ઈચ્છા તીવ્ર હતી, તો કે પિતાજીની સેવા કરવાની મારી ઈચ્છા હતી તો કે કેવી હતી તો કે તીવ્ર, એટલે એ શું આવે વિશેષણ. ત્રીજું સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા, તો કે સંસ્કૃત શિક્ષક સખત હતા પણ કેવા હતા તો કે બહુ સખત હતા, એટલે એ શું આવશે તો કે વિશેષણ આવશે. તો આવી રીતે તમને બધાને વિશેષણ આવડવા જોઈએ. એના પછીનો પ્રશ્ન, નીચેના વાક્યોના પ્રકાર જણાવો. જો પેલું છે મારો અભ્યાસ ચાલુ રહ્યો, એટલે કે વિધાન વાક્ય, તો કે કોણ બોલે છે અને કોને કહે છે એવું થાય ને વિધાન વાક્ય. મારો અભ્યાસ ચાલુ રહ્યો કે કોઈ વ્યક્તિ બીજાને કહેતા હોય એટલે શું કહે તો કે વિધાન વાક્ય બન્યું. બીજો પ્રશ્ન છે તારા ધર્મની ભાષા તું નહીં શીખે. જો પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યો તો એ કેવું વાક્ય બને તો કે પ્રશ્નાર્થ વાક્ય. તું તારા ધર્મની ભાષા તું નહીં શીખે, એટલે શું આવ્યું તો કે પ્રશ્નાર્થ વાક્ય. તમે જે વાક્ય બોલો છો એના ઉપરથી તમને ખબર પડી જવી જોઈએ કે કેવું વાક્ય છે, ઉદ્ગાર વાક્ય છે, વિધાન વાક્ય છે કે પ્રશ્નાર્થ વાક્ય છે. તો જો આમાં બીજામાં તમને ખબર પડી જાય કે તારા ધર્મની ભાષા તું નહીં શીખે, એટલે જો બોલલા ઉપરથી પાછળ શું આવે પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે કેવું વાક્ય બને તો કે પ્રશ્નાર્થ વાક્ય. ત્રીજું છે પણ ગિમી સાહેબ માફી આપે. જો ઉદ્ગાર વાક્ય બન્યું, આપણે બોલીએ એના ઉપરથી વાક્ય બનાવવાનું અને પાછળ ઉદ્ગાર ચિહ્ન, પણ ગિમી સાહેબ માફી આપે, કેવું બન્યું ઉદ્ગાર વાક્ય. એના પછીનો પ્રશ્ન, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. માહિતી, સંસ્કૃત, ફારસી, ખેડૂત અને ઇસ્લામ. શબ્દકોશ એટલે કે કક્કાવારીના લાઈનમાં તમારે ગોઠવી દેવાનું છે. પહેલાં શું આવશે ઇસ્લામ, ખેડૂત, ફારસી, માહિતી અને સંસ્કૃત. તો અહીંયા તમારો પાઠ 12 એસએમમાં પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં પાઠ 13 શીખીશું. તો અહીંયા પૂરો થાય છે પાઠ 12. તો હવે હું તમને થોડુંક હોમવર્ક આપું છું, જે તમારે હોમવર્કની બુકમાં લખવાનું રહેશે. ચાલો તો તમારું હોમવર્ક છે, જુઓ પાઠ 12 સ્ટાર્ટિંગમાં જ છે. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં પ્રશ્ન જવાબ લખો. કેટલા 7 પ્રશ્ન છે, 2 પ્રશ્ન 55 નંબરના પેજ ઉપર છે. એ 7 પ્રશ્ન જવાબ તમારે લખી અને પાકા કરવાના છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળનો પાઠ શીખીશું. અસ્તુ.